આવતો નથી નાયા વડાઈ બળી જશે પછી શેમ્પુ જેવા મેલ્યા હતી હાબુ જેવા મેલ્યા છે પણ ક્યારે આવી છે કેટલે જેવા ગયા હા કેટલે જેવા ગયા તા અલ્યા લાયો તો શું ગાબડી ગયા તા કે મુંજે ના ના મો ઝાબડી ગયો તો ગાબડી ગયા તા હોય ઝાબડી ગયો પેલા કેવળભાઈ અહીંયા ચારના પણ જ્યાં તો નાયા થયા વગર નહીં ત્યાં તો બેઠા છે હોય બેઠા છો તમારી વાત હાવ હાસી પણ હું આ તો ગાડી લઈને હેડ્યો ને અને જાતો હતો અને રોડે પહોંચ્યો અને તમે ને મોનો પણ મન શકન જેવું છું એ તમને કોઈ ખબર ના શકન એ કેવાય છે ને કોઈ બાકી નહીં એવા શકન છે તચો તો લીલ તચો તો હુરન તચો તો ના ના એવું નતું થયું તારે તમે જોગના ભોગ ને તો પેલા વણઝાયા રે ને ઝાબડી થુંબરા માથે મારો બેટો કદી ને કદી હોમે કપાલ ગધાડો પહોંચો કેવો થચો હોમે કપાલ ગધાડો પહોંચો અને ઓછું મોઢું કરીને ભોંકતો ભોંકતો ઉજો આવતો હતો ઉજો આવતો હતો મારો બેટો આડો ફર્યો ધાડીને મારો ગાડીઓ વાજો હોય ગાડીઓ વાજો અને ગાડીઓ વાગતો મોરતો પેલાના બેટાના દોત તો પડી જ કથાડા દોત પડી ગયા એટલે મો મારો બેટો બેહી ગયો કેવો બેહી ગયો કે મારો બેટો વાજો છે જોર કરીને અને ઓના આવડા દોત હેઠા પડ્યા છે તો હવે મારે આપણે દવાખાને તો લઈ જવો પડશે પશુપાલન નું દવાખાનું આવે ને એમાં પણ આ મારા બધા ઉડીએ જો બધો આડાવાળો ખોલ્યામાં વસ્તી નથી કહેતી ભાઈ વાગે આ તો દવાખાને કદાચ અચાનક વાગી જાય આ તો મોડા હોય કે ઢોર હોય એને ગાડીવાળાને દવાખાનું થોડા ઘણું કરવું પડે કેમ કે કદાચ અચાનક વાગી જાય તો આપણે એને સહારો કરવો પડે પણ આ મારો પેલો ઉડી હજો જે કોઈ ગધાડો મસે સજ્યો ને હું તો ખોલ્યામાં થઈ ગઈ વાર તમે વાટ જોઈને બેસી જાય એ વાત હતી પણ ગધાડે આવું કોપ કર્યું કુદાડો આવો ગધાડો ભૂંકે આ તો કુદાડો હેડવું નહીં નકર શકન હારો થતા નથી શકન ની ખબર રાખીને હેડવું પેલા ગંઢિયા કહેતા અને ગાતા કે શકન જોઈને સાડે જો એવું કે ગાતા ના ગાતા હોય કે શાકાને જોઈને સડજો ઘોડાલી એમ તમે શાકાને જોઈને ઘોડાલે તમે સડજો એમ કર્યા મને શીખે વાર અને અહીંયા જો અને કે બીજું બધું ઠીક છે પણ પેલા નાવાના ખુશ આબુ નથી ખુશ નતા તમે મગાયા ને એ ખુશ નતા અને શેમ્પુ ની પેલા શેમ્પુ આવે ને એનો તમે ડબડો મગાયો ને આવડો એ ડબડો જ હતો પછી હું બીજું શું લાવ્યો ખબર હાબુ લાવ્યો છું તે તમે તો બતાવો જો એક તો આવ્યો વાળો આ જુઓ આ એક ઈજો એક આ ઠાકોર હાબુ લાવ્યો છે ઠાકોર જો મિત્રો ઠાકોર હાબુ લાવ્યો છે બરોબર જોરદાર હાબુ આવે છે અને ઠાકોર હાબુ લાવ્યો છે જો ગમાડે તો અને બીજો એક હાબુ લાવ્યો બે ત્રણ હાબુ લાવેલો છું કેમ કે કદાચ એ ગમાડે હાથો પણ મારે પાછો ફેરો ખાવો પડે નહીં એટલે એક આ બીજો લાવ્યો છું આ કાળો હોય અને શેમ્પુ તો ડબ્બુ નતું મળ્યું આવડું પેલું આવે ને એ નતું મળ્યું પણ એક બીજું લાવ્યો છું રબર લાવ્યો છું પણ વાત કહું તમે કોઈ ઋષિ બીશે ને મળો ને મળે એવું લાયા મળે છે એ ઝઘડો થઈ જાય ઝઘડો તમે જવા મેળો છે મળે એવું જવા મેળો છે ના આ તો પણ જતો એટલે હું લાવ્યો છું પણ તમે શું કદાચ જમાડો તો ઋષિ ના બળો તો બહેરાનું કામ કેવું છે કાઠું છે આમ ગમે તેમ પણ ભારતમાં મોર ઝેર સડે હોય કેવું ઝેર સડે કે આ શું કરીને આયા છે એવું ઝેર સડે
અને વસ્તુ હારી લાવી હોય પણ ભાઈ હોય ને પડે ઉલટું પડે એટલે હવે હું તમને બતાવું બતાવો. શેમ્પુ બતાવો. જબરજસ્ત છે હા. ઉભર એ આ જુઓ મિત્રો કેવું છે શેમ્પુ છે કે નથી પણ આ જો આ શેમ્પુ લાવ્યું છે પણ અમારે તમે જોજો હો કદાચ ઝઘડો બે જણા ના થઈ જાય તો સારી વાત કહું છું તો મારા વાલા મિત્રો એકલો ને એકલો વાત તમને કરું છું મારા વાલા મિત્રો કે એકલો ને એકલો વાત કરું છું કે આવો ફોટો જોઈ અને ઝઘડો થવાનો નક્કી છે પણ હવે તમે કોમેન્ટમાં શું જણાવશો એ મને ખબર પડશે તો સારો આ વિડીયો લાગે તો કોમેન્ટ લખજો આ ફોટાની અંદરમાં ઘેર લાવવાનું શું થાય છે ઘરની વજબેજ ચમચમ કરે તમે જોજો હમણાં હો હું કદાચ જો હમું આવી જાય છે તો હસી જાય નક્કી આ ઝઘડો તો છે અને છે આમ હું તમને કોઈ બતાવું છું હવે અહીંયા બરાબર જુઓ આ શેમ્પુ લાવ્યો જુઓ તમે બાકી જુઓ આ શું લઈને આયા? હા આ શું લાયા? એ વળી કેમ તો આ ફોટા પડાવવા ગયા હતા કે શેમ્પુ લેવા ગયા હતા? હે આ ફોટા પડાવવા ગયા હતા કે શેમ્પુ લેવા ગયા હતા? પણ મારા ક્યાં છે ફોટો પણ તમે આ ચાલો ફોટો પડીને લઈને આયા છો હોય કેમ લઈને કીધો આયા? આ મારો ક્યાં છે ફોટો તમારા ગુદામે છે પછી આ કેમ ફોટો લાયા છો? હે આ કેમ ફોટો લાયા છો? એટલે આ શેમ્પુ આવ્યો છે આમ આવું ના બોલાવડા ના તમે ફોટા પડાવવા ગયા તેમાં મળીશું. આ તો કતાડાનો મોહલ ના કાઢો છો. હે કતાડા થઈ તો તમે આયા છો. હવે આ મિત્રો મારે આવું છું હવે હું નેચ એક તો જો અને નેચ લઈને આવ્યો છું આ પછી આ અને તમે ફોટા સવારના પોરમાં પડાવવામાં આ સાપુ પડાયા જ્યાં ને તેમાં મોડું કર્યું છે. હે ઓવે. આ કતાડાનો મોહલ નું કાઢો છો. આ કતાડીના ફોટા પાડવા ગયા છો. એટલે એ અરે શેમ્પુ ફોટો આવે મારું આવું ના લોહી પીવડા તારે આડું બોલીને મને વાત કરવાનું મને લાગે જ છે પછી ફોટા પાડવા ગયો છે તું. આ મિત્ર જો મને આડું બોલી અને બૈરાને વાત કરવા હોય ને વાત તો બોલાય આડું હે અને ખેતી કરવી હોય કે રખાય ગાડું ખેતી કરવી હોય તો રખાય કે ગાડું અને વાત કરવો હોય તો બોલાય આડું ઓમાં જેમ ફોટા લાયા હતા. વાત કરવો હોય તો બોલાય આડું અને ખેતી કરવી હોય તો રખાય ગાડું પણ મારા વાલા મિત્રો હવે મને કરવો છે વાત હવે કર્મ મારે કરવું ચમ તો હવે આ રહ્યું હું બતાવી દઉં અને શું કે છે ચમ કરવું છે ઈ તમે તો આ ફોટા પડાયા ગયા છો. ઓમાં કેમ ફોટા ના આયા તારે? આબુ તો મોટા ના આવે તારે એમાં કેમ તમે પડાયા તા આ આયા શેમ્પુ કે? તો આવે ના આવે. અને આ શેમ્પુ જેવું છે લીલું સમ છે એ લીલું હોય તો ધંધા ધોય એમ કમ હા? લઈ ધોય ફોટા અલ્યા વાળા. લે ફોટા પાડ કરી દો. આ ચમ કરવું છે અને જો મારે નાવું છે ને તમે રહોડું બનાવો. આજ તો શું કરું મોડું રહોડું મારે બનાવવાનું રહોડું તમારે બનાવવું પડશે કે ના? કોણ બનાવશે? અલ્યા રવાજી ના હોટેલની બધી વાતો કરવાના હતા મજા નહીં આવે નાવો લુકડે ધોવો ને તમે રહોડું બનાવો. અને આ ફોટાનું એ ફોટા લઈને તમે જો અહીંયા. એટલે ના બોલ લે ને મોટો હાબુન બાબુન બધું પડી જા બધું હાબુન બાબુન બધું આરું છું લઈ લઈને આરો રે તો ઝાકડો કરવા દો કે મેળવાનો આ બધા આજુ પડી નેટી કો લઈને આયા મજૂરી બધું ઝઘડો કરવાની જરૂર છે દાડો ઉગર બૈરાને આડું જ બોલવું હોય આડું જ બોલવું